ચૂંટણી આવી લાગે છે નજીકમાં, કારણ કે પાછી ભાજપની ભવાઈ ચાલુ થઈ. માણાવદરના ધારાસભ્ય એ ઘુસકો માસોલને ફરિયાદ કરી અને ઘુસકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમારભાઈને મને માનતા નથી એમ. એટલે ભાઈ તમે કોને કહો છો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો હશે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ હુકમ કરતા એ પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. વાતો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવા કંઈ બાકી જ રહે છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપના જ અમુક નેતાઓ એમ કહી શકાય કે જેમને ખેડૂતોની યાદ આવે છે, કારણ કે ચૂંટણી જીતવા માટે ખેડૂતો પણ તેમનો એક સહારો હોય છે અને ખેડૂતોને લાલચ આપી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતોની તેમની યાદ આવે છે. હવે એવું જ કંઈક અત્યારે બન્યું છે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, નગરપાલિકાની હોય કે જૂનાગઢમાં નગરપાલિકાની હોય. હવે આ ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ચૂકી છે ત્યારે એક એવા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય તેમને પોતાના વિસ્તારના ખેડૂતોની યાદ આવી છે. આજના વિડીયોમાં વાત કરીશું અરવિંદ લાડાણીને લઈ કે જેઓ ખેડૂતોની વહારે આવ્યા છે, કારણ કે ચૂંટણી પણ નજીકમાં છે અને તેમની જવાબદારીઓ તેમના માથા ઉપર ચૂંટણી જીતાડવાની કદાચ હોઈ શકે. અને તેમના વિસ્તારની અંદર જે ખેડૂતોને લઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટેકાના ભાવે ખરીદી કરવામાં કરોડો રૂપિયાની ગોલમાલ થઈ રહી છે, પણ આ ખેડૂતોના નામે ભાજપના જ અંદરોઅંદરના જે ખેલ કરી રહ્યા છે તેવા આક્ષેપો હવે અરવિંદ લાડાણી પર લાગવાના ચાલુ થઈ ચૂક્યા છે. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. ખેડૂતો સાથે અવારનવાર અન્યાય થાય છે, પણ બોલે છે કોણ? બહુ ઓછા નેતાઓ. જે નેતાઓ બોલે છે ખેડૂતો માટે, જે બોલીને બહાર આવે છે. આજે એક ધારાસભ્યની વાત કરવી છે. ધારાસભ્ય છે માણાવદરના ભારતીય જનતા પાર્ટીના અરવિંદ લાડાણી. આજે તેમને પોતાના વિસ્તારના ખેડૂતોની યાદ આવી છે અને ખેડૂતોના વહારે આવ્યા છે. જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર ગુજકો માસોલ તેમની અંદર અત્યારે જે ટેકાના ભાવે ખરીદી થતી હોય છે, ખેડૂતો તેમનો માલ લઈ અને યાર્ડમાં ટેકાના ભાવે માલ ખરીદવા માટે અને વેચવા માટે જતા હોય છે. ત્યારે આ માલ ખેડૂત જ્યારે વેચવા જાય છે ત્યારે તેમનો માલ 3-4 દિવસ સુધી ત્યાં પડ્યો રહે છે. કોના વાકે? તો સરકારી તંત્રના વાકે. બારદાન આપતા નથી. બારદાન ન હોવાના કારણે આમની ખરીદી થતી નથી. પછી ખેડૂતોને માથે દેણું હોય કે કોઈને પૈસા ચૂકવવાના હોય છે, એટલે મજબૂરીમાં તે બારોબાર પોતાનો માલ છે વેચે છે. બારોબાર માલ વેચવામાં તેમને હજારો રૂપિયાનું નુકસાન પણ થાય છે, પણ તેમનું સાંભળનારું ક્યારેય કોઈ હોતું નથી. એ રીતે હવે ફરીથી ત્યાંના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખેડૂતોને લઈ બહાર આવ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ ખરીદીમાં ગુજકો માસોલના તમામ ડિરેક્ટરો છે પોતાની મનમાની કરી રહ્યા છે, પોતાની માનીતા લોકોને સાચવવા માટે આ બધું કરી રહ્યા છે અને અહીંયા ખેડૂતો છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. અને જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં જે ગોલમાલના આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને એવું પણ કહી રહ્યા છે કે ગુજકો માસોલ જે ડિરેક્ટર છે એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેમાં જે ગુજકો માસોલના અધિકારીઓને પણ મનમાની સામે આવી રહી છે. તે ઇશારો કોના પર કરી રહ્યા છે તે તો નથી ખબર, પણ ગુજકો માસોલના ચેરમેન પણ ભારતીય જનતા પાર્ટીના દિલીપ સંઘાણી છે. તેમને સવાલ ઉઠાવ્યા છે મગફળીની ખરીદી અને ટેકાના ભાવમાં થતી ગોલમાલને લઈ. હવે કોંગ્રેસના એક નેતા પણ આ સવાલો ઉઠાવી રહ્યા છે કે અરવિંદ લાડાણી ક્યાંક ને ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તો આવું કંઈ નહીં કરી રહ્યા ને. આવું હું નહીં, પણ ભરત અમીપરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢના કરી રહ્યા છે. તેમને વધુમાં શું કહ્યું તે પણ સાંભળો. ચૂંટણી આવી લાગે છે નજીકમાં, કારણ કે પાછી ભાજપની ભવાઈ ચાલુ થઈ. માણાવદરના ધારાસભ્ય એ ઘુસકો માસોલને ફરિયાદ કરી અને ઘુસકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમારભાઈને મને માનતા નથી એનું. એટલે ભાઈ તમે કોને કહો છો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો હશે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ હુકમ કરતા એ પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. વાતો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી જ રહે છે. બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી,
એની જોડે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા. વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો, તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે. આ પણ કેટલી વ્યાજબી છે? મગફળીમાં તમે જુઓ કે 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટેકાના ભાવે અને ઓપન બજારમાં 1000ની વેચાય. 1,20,000નો પરબારો ખેડૂતને નુકસાન જાય છે. શું કામે? બારદાનને લીધે. એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે. 900-950ની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં, આવ્યા પછી 2 દિવસ પીડ્યો રાખે કે ભાઈ બારદાન નથી. પછી બિચારો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન બજારમાં વેચવા જાય ઓપન બજારમાં, તો ત્યાં 800 રૂપિયા આવે. 36,000 રૂપિયાનો ખેડૂતને પરબારો ચોખ્ખે ચોખ્ખો નુકસાન જાય છે. બરાબર? તો આ ક્યાં સુધી વ્યાજબી છે? એટલે તમે હવે ત્રાસ આપવાનું બંધ કરો અને આવનારી ચૂંટણીમાં આ ખેડૂતનો તાત આપણે જવાબ આપવાનો છે, પણ તમારી ભવાઈ બંધ કરો. ખોટી ટીઆરપી વધારવા માટે આ બધી વ્યાજબી વાત નથી અરવિંદભાઈ. અને બીજું કે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં તો લગભગ ખરીદી બધી ભાજપની જ છે. ખરીદી કરવાવાળા, ખરીદી કરવાની સંચાલિત જે મંડળીઓ છે એ ભાજપની જ સંચાલિત બધી છે. એટલે એને નફો લેવો છે, એને કારણ કે આખી પોલિસી હોય ને. જો આગળ અમારી એક પણ મંડળીને ખરીદી આપી હોય તો અમે બધા એ વાત કરી કે ખરેખર રિયલી શું છે. અમારા માટે દરવાજા બંધ કરી દીધા સરકારે. શું કામે? કે આમ જનતાના પ્રશ્નોના રજૂઆત ન થાય. એટલે આ ટોટલી આખો ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે. પછી એ અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે એ હોય, ક્યાંક ને ક્યાંક પોતાને પેટમાં દુખે છે એ છે, બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં, કારણ કે સરકાર જ એની છે. જય હિન્દ, જય ભારત. જે રીતના અરવિંદ લાડાણીએ એક વિડીયો જાહેર કરી અને જૂનાગઢ જિલ્લાની ટેકાના ભાવની મગફળીમાં થતી ગોલમાલનો જે એક વિડીયો જાહેર કર્યો, અને ત્યારથી એવું લાગી રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા હવે ભારતીય જનતા પાર્ટીના સહકારી નેતાઓ સામે આવી ગયો તેવું લાગે છે. પણ આ માત્ર સ્ટન્ટ હોય અને ચૂંટણી નજીકમાં હોય અને ખેડૂતોની વેદના સાંભળી અને માત્ર આ કેમેરા સામે આવી વિડીયો બનાવીને ખેલ પાડવાની વાત હોય તેવું લાગી રહ્યું છે. અંદર ખાને ક્યાંક ને ક્યાંક બીજા ત્રીજા દિવસે આ લોકો સમાધાન પણ કરી લેતા હોય છે, પણ માત્ર અત્યારે ચૂંટણી ટાઈમે આવા વચનો આપવા અને ખેડૂતોને વહારે આવવું એ કેટલું યોગ્ય એ તો કદાચ ખેડૂત જાણી શકે. જો અહેવાલ તમને સારો લાગ્યો હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.